હું છું હાર્દિક મોદી। સાંજના 5 વાગી રહ્યા છે। સમાચારોની શરૂઆત કરીએ જ્યાં બીઝેડ ગ્રુપે સમગ્ર મામલે જે આખો કૌભાંડ કર્યું હતું અને હવે તેમાં સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે। એક બાદ એક આ તપાસ કરવામાં આવી છે અને સીઆઈડી ક્રાઇમની સંખ્યાબંધ ટીમો આ કૌભાંડમાં જોડાઈ છે અને સીઆઈડી ક્રાઇમની સંખ્યાબંધ ટીમો કૌભાંડના મૂળિયા ખોદવામાં લાગી છે। તો બીઝેડ ગ્રુપની 11 જુદી જુદી ફર્મની વિગતો અને દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમને મળી આવ્યા છે અને બીઝેડની જુદી જુદી 11 ફર્મના 27 એકાઉન્ટ સીઆઈડી ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે। 1,50,00,000 જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવી છે। 17 જુદી જુદી જગ્યાઓ પર આવેલી મિલકત પણ ફ્રીઝ કરાઈ છે। તો જેવી રીતે બીઝેડ ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું અને હવે તે જ મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે। આ સમગ્ર મામલે વાત કરીશું સંવાદદાતા યુનુસ ગાઝી સાથે જે લાઈવ જોડાઈ ગયા છે। યુનુસ, સીઆઈડી ક્રાઇમે જે પ્રમાણે તપાસ તેજ કરી છે, મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। આખરે આ કયા દસ્તાવેજ છે અને કયા વધુ ખુલાસા થયા છે? બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટો વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ બાદ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મયુર દરજી નામના જે મુખ્ય એજન્ટ છે તેની પૂછપરછ કરવામાં આવી હતી। ધરપકડ પછી તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ દરમિયાન અનેક મહત્વના ખુલાસાઓ થયા છે। સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે ઋષક મહેતા, તેની પૂછપરછમાં પણ મહત્વપૂર્ણ ખુલાસાઓ થયા છે। સીઆઈડી ક્રાઇમે અલગ અલગ આરોપીઓની પૂછપરછ તથા પુરાવાઓ એકત્ર કરવાની સાથે જ જે બેંક એકાઉન્ટ હતા તેની પણ ડિટેલ મેળવવાની શરૂઆત કરી હતી। બીઝેડ ગ્રુપની અલગ અલગ જેટલી પણ સંસ્થાઓ છે તેના દસ્તાવેજો અને જે અન્ય પુરાવાઓ મળ્યા હતા તેની ચકાસણી છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવી રહી હતી। આમ તો આ સમગ્ર કૌભાંડની તપાસ 9મા મહિનાથી એટલે કે સપ્ટેમ્બર માસથી કરવામાં આવી રહી હતી, પરંતુ આ સમગ્ર બાબતો ગુપ્ત રાખવામાં આવી હતી। જે મહત્વપૂર્ણ પુરાવાઓ હતા તે એકત્ર કર્યા પછી ગુનો દાખલ કરવાની એક સ્ટ્રેટેજી હતી અને એ સ્ટ્રેટેજીના ભાગરૂપે જ અત્યાર સુધી આ સમગ્ર મામલે ગુપ્ત તપાસ કરવામાં આવી હતી। અગાઉ પણ સંખ્યાબંધ જે સીઆઈડી ક્રાઇમની જે ટીમો હતી તેઓ દ્વારા તપાસ કરીને પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે એફઆઈઆર નોંધાવ્યા પછીની જે તપાસ પ્રક્રિયા આગળ વધી છે। જે 11 ફર્મ અલગ અલગ મળી આવી છે બીઝેડ ગ્રુપની, જે શૈક્ષણિક સંસ્થાઓ હતી અથવા તો પછી જે માર્કેટિંગ કંપનીની માફક ચલાવવામાં આવતી હતી, એમએલએમ જે માર્કેટિંગ કંપની હતી તેવી પણ એક કંપની મળી આવી છે। આ સિવાયની જે અલગ અલગ સંસ્થાઓ કાર્યરત હતી, જે બિઝનેસ કરતી હતી, તે તમામ સંસ્થાઓના એકાઉન્ટ તથા અન્ય વિગતો મેળવવામાં આવેલી છે અને તેના આધારે સ્પષ્ટ થયું છે કે બીઝેડ ગ્રુપ સાથે અલગ અલગ 11 ફર્મ કે જેમાં સીઈઓ અથવા તો અન્ય કોઈ હોદ્દાઓ પર ભૂપેન્દ્રસિંહ ઝાલા બિરાજમાન હતા અને આવી 11 ફર્મના 27 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે। આ 27 જે બેંક એકાઉન્ટ છે તેની અંદર 1.5 કરોડ જેટલી રકમ હતી, તે તમામ એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે। સાથે જ અલગ અલગ જગ્યાઓ પર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીઝેડ ગ્રુપની જે મિલકતો છે તેની વિગતો તથા દસ્તાવેજો મળી આવ્યા છે। લગભગ 17 જગ્યાઓ પર જુદા જુદા સ્તરો ઉપર જે મિલકતો છે તેને પણ ફ્રીઝ કરવામાં આવી છે। સાથે જ રાજ્યભરના રેવન્યુ ડિપાર્ટમેન્ટને એક લેટર સીઆઈડી ક્રાઇમ દ્વારા મોકલવામાં આવ્યો છે કે બીઝેડ ગ્રુપ, ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના જે ખાસ એજન્ટો છે તેઓની વિરુદ્ધ નવી જે મિલકતો વસાવેલી હોય અથવા તો ભૂતકાળમાં કેટલી મિલકતો હતી તેની સંપત્તિની વિગતો મેળવવામાં આવી રહી છે। આગામી દિવસોમાં આ મિલકતો પણ ફ્રીઝ કરવામાં આવી શકે છે અને બાદમાં કાનૂની પ્રક્રિયા હાથ ધરીને આ તમામ મિલકતો ટાંચમાં પણ લેવામાં આવી શકે છે। હાલ તો જે મહત્વપૂર્ણ વિગતો જે મળી છે તે 11 ફર્મના 27 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે અને જે બેંક એકાઉન્ટ વિગતો મળશે તેની પણ તપાસ આગળ કરવામાં આવશે। હવે આ બેંક એકાઉન્ટની અંદર મોટું રોકાણ કોના દ્વારા કરાવવામાં આવ્યું છે તેની વિગતો ચકાસવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય કેટલીક વ્યક્તિઓની પણ આ સંદર્ભે ધરપકડ અથવા તો પૂછપરછ થાય તેવી શક્યતાઓ છે। હાર્દિક, બિલકુલ યુનુસ, સમગ્ર માહિતી બદલ આભાર। જે પ્રમાણે એક બાદ એક જે પ્રમાણે માહિતી આવી રહી છે, યુનુસ આપ સમગ્ર મામલે હાલ લાઈન પર રહેજો। એક બીજા પણ સમાચાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને મહત્વના સામે આવી રહ્યા છે।